નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। આજે આપણે આ વિડીયોમાં 16 ડિસેમ્બર 2025ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો બહુ જ ધ્યાનથી જોજો। અને મિત્રો, જો તમે આ ચેનલને રેગ્યુલર ફોલો કરો છો તો તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે। અને આ પરીક્ષામાં જે વિડીયોમાં પ્રશ્નો કવર કરવામાં આવે છે એ તમને તમારી દરેક પરીક્ષા જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ, ટાટ જેવી તમામ જીપીએસસી અને ગૌણ સેવાની પરીક્ષામાં તમને આ ચેનલ ખૂબ જ વધારે ઉપયોગી થશે। તો મિત્રો, હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। સૌથી પહેલાં ગઈકાલના પ્રશ્નોનું ફટાફટથી એક ફ્લેશ રિવિઝન કરી લઈએ। ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ છે, તે ઉજવાય છે 14 ડિસેમ્બરના રોજ। તાજેતરમાં માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારીમાં મહાક્રાઇમ ઓએસ નામની એઆઈ પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો, આજે મહાક્રાઇમ ઓએસ નામનું એઆઈ પ્લેટફોર્મ છે તે લોન્ચ કર્યું છે મહારાષ્ટ્ર સરકારે। બીજી FEI એશિયન અશ્વારોહણ ચેમ્પિયનશિપ કયા દેશમાં યોજાઈ હતી? તો મિત્રો, આજે ઘોડેસવારીની બીજી FEI એશિયન ચેમ્પિયનશિપ હતી તે યોજાઈ છે થાઇલેન્ડમાં। કયા યુરોપિયન દેશે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ માટે શાળાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો છે? તો મિત્રો, આ કાયદો પસાર કર્યો છે ઓસ્ટ્રિયા નામના દેશે। અહીં મિત્રો ધ્યાન રાખજો કે આ ઓસ્ટ્રેલિયા નથી, આ ઓસ્ટ્રિયા છે। ફૂટબોલ લિજેન્ડ લિયોનેલ મેસીની 70 ફૂટ ઊંચી લોખંડની પ્રતિમાનું તાજેતરમાં ભારતના કયા શહેરમાં અનાવરણ કરવામાં આવ્યું? તો મિત્રો, આજે લિયોનેલ મેસી છે તેમની 70 ફૂટની ઊંચી લોખંડની પ્રતિમાનું અનાવરણ કરાયું છે પશ્ચિમ બંગાળના કોલકાતામાં। નાસાનો તાજેતરમાં મેવેન અવકાશયાન સાથેનો સંપર્ક ગુમાવ્યો એ કયા ગ્રહના અભ્યાસ સાથે સંબંધિત હતો? તો મિત્રો, આજે મેવેન ગ્રહ હતો એ અભ્યાસ કરી રહ્યું હતું મંગળ ગ્રહનો। પશ્ચિમ બંગાળના નવા લોકાયુક્ત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, પશ્ચિમ બંગાળના નવા લોકાયુક્ત બની ગયા છે રવિન્દ્રનાથ સામંત। હમણાં જ કયું રાજ્ય બન્યું છે જેણે સદીઓ જૂની પગડી પ્રથાને નાબૂદ કરી છે? તો મિત્રો, આજે પગડી પ્રથા છે જે મકાન માલિક અને ભાડુઆત વચ્ચે, જે ભાડુઆત હોય તે મકાન માલિકને જ્યારે ઘર ભાડે લે ત્યારે ખૂબ જ મોટી રકમ આપતા હતા, જેમ કે ડિપોઝિટ આપતા હોય છે, તેમાં ખૂબ જ મોટી રકમ લેવામાં આવતી હતી મકાન માલિક દ્વારા, જેને મહારાષ્ટ્રમાં પગડી સિસ્ટમ તરીકે ઓળખવામાં આવતી હતી। અને હવે મહારાષ્ટ્ર સરકારે આ સદીઓ જૂની ચાલતી પગડી પ્રથાને નાબૂદ કરી દીધી છે। યલો લાઇન એ કયા વિસ્તારો વચ્ચેની વાસ્તવિક લશ્કરી રેખા છે? તો મિત્રો, આજે યલો લાઇન છે એ છે ઇઝરાયલ અને ગાઝાની વચ્ચે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને RSS પ્રમુખ મોહન ભાગવતે વીર સાવરકરની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું હતું? તો મિત્રો, આજે વીર સાવરકરજીની પ્રતિમાનું અનાવરણ થયું છે પોર્ટ બ્લેર, અંદમાન નિકોબારમાં। ભારતના કયા રાજ્યે પોતાને સંપૂર્ણપણે નક્સલવાદ મુક્ત જાહેર કર્યું છે? તો મિત્રો, આજે સંપૂર્ણપણે નક્સલવાદ મુક્ત જાહેર થનારું રાજ્ય છે મધ્યપ્રદેશ। ન્યાયમૂર્તિ GR સ્વામીનાથન, જેમની વિરુદ્ધ વિપક્ષ સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, તેઓ કઈ હાઈકોર્ટના છે? તો મિત્રો, આજે GR સ્વામીનાથન છે જેમના ઉપર વિપક્ષ દ્વારા મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, તે છે મદ્રાસ હાઈકોર્ટના। વિશ્વનો પ્રથમ લાઈવ અંડર વોટર ઇન્ટરવ્યૂ કયા દેશમાં હાથ ધરવામાં આવ્યો હતો? તો મિત્રો, આજે પાણીની અંદર લાઈવ અંડર વોટર ઇન્ટરવ્યૂ હતું તે યોજાય છે પલાવમાં। તાજેતરમાં ગોવાના નાઇટ ક્લબમાં લાગેલી આગના સંબંધમાં ગુનેગારોને શોધવા માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ બ્લુ નોટિસ જારી કરી છે? તો મિત્રો, તમારે યાદ રાખવાનું છે કે બ્લુ નોટિસને જાહેર કરે છે ઇન્ટરપોલ। અને ગઈકાલનો છેલ્લો સવાલ હતો, કઈ ભારતીય મહિલા કુસ્તીબાજે ડિસેમ્બર 2025માં કુસ્તીમાં નિવૃત્તિમાંથી ફરી પાછા ફરવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આ કુસ્તીમાં ફરી પાછા ફરવાની જાહેરાત કરી છે વિનેશ ફોગાટે। તો મિત્રો, આ હતા ગઈકાલના 15 પ્રશ્નો। ગઈકાલના વિડીયોમાં આપણે એને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે કવર કર્યા છે। તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એને જરૂરથી જોઈ લેજો। અને તેની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે, જેની લિંક પર ડિસ્ક્રિપ્શનમાં છે, તો ટેલિગ્રામ ચેનલને પર જોઈન કરી લેજો। ચલો શરૂ કરીએ છીએ આજના પ્રશ્નો। તાજેતરમાં એટલે કે ડિસેમ્બર 2025માં કોને ભારતનો 96મો રામસર વોટરશેડ જાહેર કરવામાં આવ્યો છે? તો મિત્રો, અત્યાર સુધી ભારતની
રામસર સાઇટોની વાત કરીએ તો તે 95 હતી અને હવે 96મી રામસર વોટરશેડ જાહેર થઈ છે સિલીસેટ તળાવ જે છે રાજસ્થાનના અલવર જિલ્લામાં. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કયા રાજ્યમાં છત્રપતિ શિવાજી મહારાજની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો મિત્રો આજે છત્રપતિ શિવાજી મહારાજની 25 ફૂટ ઊંચી પ્રતિમા છે તેનું અનાવરણ કરાયું છે કર્ણાટકમાં. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ, જેને ટૂંકમાં આપણે મનરેગાથી ઓળખીએ છીએ, તેનું નામ બદલીને શું કરવાનો નિર્ણય કર્યો છે? તો મિત્રો હવેથી આ જે મનરેગા છે એનું નામ બદલીને થવાનું છે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના. ભારતના પ્રથમ હાઈ કેપેસિટી ઝીરો એમિશન ઇલેક્ટ્રિક ટગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે એ ઇલેક્ટ્રિક ટગ જેને ઉદ્ઘાટન કર્યું છે સર્બાનંદ સોનોવાલે. આ ટગ ગુજરાતની દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા માટે બનાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ટાઈમ મેગઝીન દ્વારા 2025 માટે પર્સન ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે પર્સન ઓફ ધ યર તરીકે કોઈ વ્યક્તિ નહીં પરંતુ એક આખો સમૂહ પસંદ કરવામાં આવે છે. એટલે તમારો જવાબ આવશે એઆઈના આર્કિટેક્ટ્સ. આર્કિટેક્ટ શબ્દમાં તમામે તમામ વૈજ્ઞાનિક, એન્જિનિયરો અને તમામે તમામ મહાનુભાવોનો સમાવેશ થાય છે જેમણે એઆઈની વર્તમાન જે અત્યારે તેજી થઈ રહી છે તેમાં પોતાનું યોગદાન આપ્યું છે. દક્ષિણ ભારતમાં યોજાયેલી ફ્રી સ્ટાઇલ ચેસ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ 2025નું ટાઇટલ કયા ખેલાડીએ જીત્યું છે? તો મિત્રો આજે ફ્રી સ્ટાઇલ ચેસ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ 2025 છે તેને જીતી લીધી છે લેવોન એરોનિયને. અમેરિકન ગ્રાન્ડમાસ્ટર લેવોન એરોનિયને આખરી મેચમાં વર્લ્ડના નંબર 1 ખેલાડી નોર્વેના મેગ્નસ કાર્લસનને હરાવ્યા છે. આ ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકાના ગ્રુટબોસમાં યોજાઈ હતી. લેવોન એરોનિયને આખરી મેચમાં મેગ્નસ કાર્લસનને 1.5 0.5ના સ્કોરથી હરાવ્યો હતો. 4 દિવસીય મેચોમાં આ ટુર્નામેન્ટમાં એરોનિયન એક પણ ગેમ હાર્યા નથી. જોકે એરોનિયન અંતિમ ટુર્નામેન્ટો જીતી ગયા હતા પણ જો સમગ્ર ટુર્નામેન્ટની વાત કરીએ તો તેમાં સૌથી વધારે અંક હતા મેગ્નસ કાર્લસનના જ, જેથી તેમને એકંદરે ચેમ્પિયનનું ટાઇટલ પણ મેળવ્યું હતું. તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને તમિલ સમ્રાટ સુવર્ણમારન પર આધારિત સ્મારક ટપાલ ટિકિટ ક્યાં બહાર પાડી છે? તો મિત્રો આપ જે ઇમેજમાં આ બીજી ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે આપણા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન કે જેઓ સુવર્ણમારન નામના સમ્રાટની ડાક ટિકિટ જારી કરી રહ્યા છે. અને આપ જે પહેલી ઇમેજ જોઈ રહ્યા છો આ એ ટિકિટ છે જેને અત્યારે સીપી રાધાકૃષ્ણન દ્વારા બહાર પાડવામાં આવી છે અને આ કાર્યક્રમ યોજાયો હતો નવી દિલ્હીમાં. જો સુવર્ણમારનની વાત કરીએ તો તેઓ 7મી અને 8મી સદી દરમિયાન મુથુરૈયાર રાજવંશના શક્તિશાળી તમિલ સમ્રાટ હતા. તાજેતરમાં ભારતની સર્વોચ્ચ અદાલતે કોના અધ્યક્ષપદ હેઠળ એઆઈ સમિતિનું પુનર્ગઠન કર્યું છે? તો મિત્રો આજે એઆઈ સમિતિનું પુનર્ગઠન થયું છે પીએસ નરસિમ્હાની અધ્યક્ષપદ હેઠળ. અને આનો ઉદ્દેશ્ય છે ન્યાયતંત્રમાં એઆઈ સાધનોને અપનાવવા, વિકાસ અને જમાવટ સંબંધિત પહેલને માર્ગદર્શન અને દેખરેખ રાખવાનું. કાર્બીગાહિયા થર્મલ પાવર સ્ટેશન માટે કયા દેશના પ્રથમ પાવર મ્યુઝિયમની જાહેરાત કરવામાં આવી છે? તો તે કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો આજે કાર્બીગાહિયા થર્મલ પાવર સ્ટેશન છે તે આવેલું છે બિહારમાં. તાજેતરમાં પ્રતિષ્ઠિત ટર્નર પ્રાઇઝ 2025 કોણે જીત્યો છે? તો મિત્રો આજે ટર્નર પ્રાઇઝ 2025 છે તેને જીતી લીધું છે નેના કાલુએ. નેના કાલુની વાત કરીએ તો તેઓ બ્રિટિશ નાઇજીરિયન કલાકાર છે જેમને એવોર્ડ મળ્યો છે અને તેમને તેમના બોલ્ડ અને આકર્ષક અમૂર્ત કાર્યો માટે સન્માનિત કરવામાં આવ્યા છે જેમાં વિશાળ શિલ્પો અને કાપડ અને VHS ટેપથી બનેલા લયબદ્ધ સ્કેચ સામેલ છે. તાજેતરમાં દાદાભાઈ નવરોજીની 200મી જન્મજયંતિ નિમિત્તે વિશેષ સ્વાગતનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આજે દાદાભાઈ નવરોજીની 200મી જન્મજયંતિ નિમિત્તે વિશેષ જે આયોજન થયું હતું તે થયું હતું લંડનના હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તાજેતરમાં કયા દેશ અથવા તો કયા દેશોની મુલાકાત લેશે? તો મિત્રો અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી
15થી 18 ડિસેમ્બર 2025 દરમિયાન 3 દેશો જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની સત્તાવાર મુલાકાતે છે. માટે આપણો જવાબ આવશે ઉપરોક્ત તમામ. તાજેતરમાં ચેન્નઈમાં યોજાયેલ SDAT સ્ક્વોશ વર્લ્ડ કપ 2025નું ટાઇટલ કયા દેશે જીત્યું છે? તો મિત્રો તમને જાણીને આનંદ થશે કે સ્ક્વોશ વર્લ્ડ કપ 2025 છે તેને જીતી લીધું છે આપણા દેશ ભારતે. ભારતે ફાઇનલમાં હોંગકોંગને 2-1ના સ્કોરથી હરાવ્યું હતું. તાજેતરમાં ભારતીય ભાષા ઉત્સવ 2025 કઈ થીમ સાથે ઉજવવામાં આવ્યો? તો મિત્રો આજે ભારતીય ભાષા ઉત્સવ 2025 હતું, જે હાલમાં જ નવી દિલ્હીમાં ઉજવવામાં આવ્યું હતું. અને આજે વખતની થીમ હતી ઘણી ભાષાઓ એક લાગણી. અને આ ભાષા ઉત્સવ 2025 મહાકવિ સુબ્રમણ્યમ ભારતીની જન્મજયંતિ નિમિત્તે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં પંજાબ ક્રિકેટ એસોસિએશનના કયા સ્ટેડિયમે ક્રિકેટરો યુવરાજસિંહ અને હરમનપ્રીત કૌરના નામ પર એક સ્ટેન્ડનું નામ આપ્યું છે? મિત્રો આપ ઇમેજમાં જોઈ રહ્યા છો, આ છે પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહ અને આ છે હાલમાં મહિલા ક્રિકેટ ટીમના કપ્તાન હરમનપ્રીત કૌર. અને આમના નામના એક સ્ટેન્ડ બનાવાયા છે ન્યૂ ચંદીગઢ સ્ટેડિયમમાં. ન્યૂ ચંદીગઢ સ્ટેડિયમના મહારાજા યાદવેન્દ્રસિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ જે ન્યૂ ચંદીગઢમાં આવેલું છે અને ત્યાં જ આ એક સ્ટેન્ડનું નામકરણ કરાયું છે. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ક્વિઝનો, જેના જવાબો તમારે કોમેન્ટ કરવાના છે. આજનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ડિસેમ્બર 2025માં કોને ભારતનો 96મો રામસર વોટરશેડ જાહેર કરવામાં આવ્યો છે? દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી ફ્રી સ્ટાઇલ ચેસ ગ્રેન્ડ સ્લેમ ફાઇનલ 2025નું ટાઇટલ કયા ખેલાડીએ જીત્યું છે? તાજેતરમાં પ્રતિષ્ઠિત ટર્નર પ્રાઇઝ 2025 કોણે જીત્યું છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ કરવાના છે. અને જો તમે આ ચેનલને દરરોજ ફોલો કરો છો તો મિત્રો વિશ્વાસ રાખો, તમારે બીજું કરંટ અફેર્સ માટે બીજું કોઈ જ મેગઝીન કે અન્ય કશું જ જોવાની જરૂર નહીં જ પડે, કારણ કે આપણે અહીંયા ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પર કરાવીએ છીએ. અને સાથે સાથે દરેક વિડીયોમાં તમારી ટેસ્ટ પણ લેવાય છે અને આ દરેક વિડીયોની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી પણ આપવામાં આવે છે. તો મિત્રો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. જો વિડીયો સારો લાગ્યો છે તો તેને લાઇક કરો, જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો. વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમારા તમામ મિત્રોમાં શેર કરો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.